નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વી એસ પટેલ. પ્રકરણ 3 અમધ્યપદી અનુમાન. ગયા વિડીયોમાં આપણે વિરોધાશ્રિત અનુમાનના પ્રકારો જોયા હતા. હવે આપણે ભાગ નંબર 2 સામ્યાથી અનુમાન વિશેની માહિતી મેળવીશું. સામ્યાથી અનુમાનમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંનેનો અર્થ સમાન હોવાથી જો આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. એ જ પ્રમાણે જો આધાર વિધાન અસત્ય હોય તો ફલિત વિધાન પણ અસત્ય હોય છે. અહીંયા સામ્યાથી અનુમાનના આધાર વિધાન અને ફલિત વિધાનની વાત કરી. આધાર વિધાન સત્ય તો ફલિત વિધાન સત્ય, આધાર વિધાન અસત્ય તો ફલિત વિધાન અસત્ય. હવે આપણે સામ્યાથી અનુમાનની વ્યાખ્યા જોઈશું. આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી ફલિત વિધાનની અનુક્રમે સત્યતા કે અસત્યતા અંગે અર્થની સમાનતાના આધારે તારવવામાં આવેલા અનુમાનને સામ્યાથી અનુમાન કહેવામાં આવે છે. એટલે કે આધાર વિધાનની સત્યતા અને અસત્યતા પરથી ફલિત વિધાનની સત્યતા અને અસત્યતા આ બંનેનો અર્થ સમાન હોય અને એના આધારે જે તારવેલું અનુમાન છે તેને સામ્યાથી અનુમાન કહીશું. એટલે કે અહીંયા આધાર વિધાન અને ફલિત વિધાન આપેલું હશે એમાં અર્થ સમાન જોવા મળે છે. અહીંયા આપણે 2 ઉદાહરણો લેવાના છે. પહેલા ઉદાહરણમાં શું કરીશું? વિધેય પદનો પૂર્ણ વિરોધ કરીશું. વિધેય પદનો પૂર્ણ વિરોધ એટલે શું? જે આધાર વિધાનમાં વિધેય પદ આપેલું હોય, ફલિત વિધાનમાં એ વિધેય પદનો વિરોધી શબ્દ લખવો એટલે પૂર્ણ વિરોધ કહેવાય. જેમ કે તમારા ઉદાહરણમાં વાચાળ શબ્દ આપ્યો છે તો વાચાળનું અવાચાળ. એવી જ રીતે મેં એક ઉદાહરણ આપ્યું છે એમાં પાકાનું કાચા, દિવસનું રાત, બ્લેકનું સફેદ. એ રીતે વિરોધી શબ્દનો ઉપયોગ કરવાનો છે એટલે વિધેય પદનો પૂર્ણ વિરોધ કહીશું. તમારી ચોપડીમાં ઉદાહરણ આપેલું છે. કેટલાક વિદ્વાનો વાચાળ વ્યક્તિઓ છે એ આધાર વિધાન છે માટે 3 ટપકા કરીને ફલિત વિધાન છે. કેટલાક વિદ્વાનો અવાચાળ વ્યક્તિઓ નથી. તો તમે આ ઉદાહરણમાં જોઈ શકો છો વિધેય પદનો પૂર્ણ વિરોધ કર્યો, વાચાળ વ્યક્તિઓનો પૂર્ણ વિરોધ અવાચાળ વ્યક્તિઓ. આ આધાર વિધાન અને ફલિત વિધાનનો અર્થ કેવો જોવા મળ્યો? સમાન જોવા મળ્યો. અહીંયા મેં બીજું ઉદાહરણ મારી જાતે લખેલું છે. કેટલાક કેળા પાકા છે, કેટલાક કેળા કાચા નથી. આ બંનેનો અર્થ એક જ થાય છે, પાકા છે અને કાચા નથી. અહીંયા તમે જોઈ શકો છો પાકાનું પૂર્ણ વિરોધ થાય કાચા.
હવે આપણે બીજા નંબરનું ઉદાહરણ લઈશું. એમાં શું કરીશું? ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાનમાં ફેરફાર કરીશું. એટલે કે અહીંયા ગુણાકારની નિશાની આવશે. આધાર વિધાનનું ઉદ્દેશ્ય પદ ફલિત વિધાનના વિધેય પદને સ્થાને જતું રહેશે. આધાર વિધાનનું વિધેય પદ ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને સ્થાને જતું રહેશે. એટલે કે બીજા ઉદાહરણમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાનમાં ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારો આપણે એટલા માટે જોવાના છે, એટલે કે આ વ્યાખ્યાના ઉદાહરણો એટલા માટે જોવાના છે કે આગળ પ્રતિવિધાન અને પરિવર્તનમાં ઉપયોગી બનશે. હવે અહીંયા ઉદાહરણ આપેલું છે ચોપડીનું. કોઈ પણ માનવી પૂર્ણ વ્યક્તિ નથી. કોઈ પણ પૂર્ણ વ્યક્તિ માનવી નથી. તો તમે અહીંયા જોઈ શકો છો આધાર વિધાનનું ઉદ્દેશ્ય પદ માનવી વિધેય પદમાં જતું રહ્યું. ફલિત વિધાનના વિધેય પદમાં આધાર વિધાનનું વિધેય પદ પૂર્ણ વ્યક્તિ એ ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદના સ્થાને જતું રહ્યું. તો અહીંયા તમે શું જોયું? ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાનમાં ફેરફાર. મેં અહીંયા ઉદાહરણ આપ્યું છે. કોઈ પણ મોર ઢેલ નથી. કોઈ પણ ઢેલ મોર નથી. તો તમે અહીંયા જોઈ શકો છો આધાર વિધાનનો મોર ઉદ્દેશ્ય પદ વિધેય પદના ફલિત વિધાનના વિધેય પદના સ્થાને જતું રહ્યું. આધાર વિધાનનું ઢેલ એ વિધેય પદ ફલિત વિધાનમાં ઉદ્દેશ્ય પદના સ્થાને આવતું રહ્યું ઢેલ શબ્દ. તો આ રીતે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાનમાં શું કરવાનું છે? ફેરફાર. આ વ્યાખ્યા અને ઉદાહરણને આધારે કેટલીક બાબતોની સ્પષ્ટતા કરેલી છે. નંબર 1, સામ્યાથી અનુમાનમાં આધાર વિધાન અને ફલિત વિધાનનો અર્થ સમાન હોવો જોઈએ. આપણે ઉદાહરણમાં જોયું, પૂર્ણ વિરોધ કર્યો છે. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાનમાં ફેરફાર કર્યો છે, પણ બંને ઉદાહરણમાં અર્થ કેવો બતાવ્યો? સમાન. આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધીને ફલિત વિધાનનું વિધેય પદ બનાવ્યું. આધાર વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને અનુક્રમે ફલિત વિધાનના વિધેય પદ અને ઉદ્દેશ્ય પદ બનાવવામાં આવે છે. એટલે આપણે કર્યું ને ઉદ્દેશ્ય પદને વિધેય પદના સ્થાનમાં ફેરફાર કર્યો તે. પછી આપણે કહી શકીએ કે સામ્યાથી અનુમાન મેળવતી વખતે જરૂરિયાત પ્રમાણે ફલિત વિધાનમાં ઇયત્તા બદલવામાં આવે છે અથવા ગુણ બદલવામાં આવે છે. જરૂર પડે તો ઇયત્તા અને ગુણ બદલવો. સામ્યાથી અનુમાનમાં એમ કીધેલું છે. સામ્યાથી અનુમાનના પ્રકારો. સામ્યાથી અનુમાનના પ્રકારો વિશે. સામ્યાથી અનુમાનના પ્રકારો. સામ્યાથી અનુમાનમાં આધાર વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદમાં ફેરફાર કરીને ફલિત વિધાન તારવવામાં આવે છે. આ ફેરફાર કુલ 7 રીતે થઈ શકે છે. આ ફેરફારને આધારે સામ્યાથી અનુમાનના કુલ 7 પ્રકારો પડે છે, પરંતુ આપણે અભ્યાસક્રમમાં ફક્ત 2 જ પ્રકારો ભણવાના છે. હવે આ 7 પ્રકારોના નામ જોઈએ. નંબર 1, પ્રતિવિધાન. નંબર 2, પરિવર્તન. હવે ત્રીજામાં શું કરી દઈશું? બીજાને પહેલાંની સાથે જોઈન કરી દઈશું. પરિવર્તનનું પ્રતિવિધાન. ચોથામાં અંશ વિધેય વ્યુત્ક્રમ. પાંચમામાં પૂર્ણ વિધેય વ્યુત્ક્રમ. છઠ્ઠામાં અંશ ઉદ્દેશ્ય વ્યુત્ક્રમ. સાતમામાં પૂર્ણ ઉદ્દેશ્ય વ્યુત્ક્રમ. આ રીતે સામ્યાથી અનુમાનના 7 પ્રકારો પડે છે. પ્રતિવિધાન અને પરિવર્તન એ મુખ્ય 2 જ પ્રકારો છે. એ મુખ્ય પ્રકાર કહેવાય. બાકીના બધા ગૌણ પ્રકારો છે. આ કારણ કે ગૌણ પ્રકારો મુખ્ય પ્રકારોના સંયુક્ત ઉપયોગથી જ બને છે. આથી સામ્યાથી અનુમાનના મુખ્ય 2 પ્રકારની સમજૂતી મેળવીશું. હવે આપણે પ્રતિવિધાન વિશેની માહિતી મેળવીશું. આધાર વિધાનના વિધેય પદના
પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનનું વિધેય પદ અને આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ બનાવી તારવવામાં આવેલા સામ્યાર્થી અનુમાનને પ્રતિવિધાન કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. તમે જે સામ્યાર્થી અનુમાનના વ્યાખ્યાના નીચેનું પહેલું ઉદાહરણ જોયું હતું, વિધેય પદનો પૂર્ણ વિરોધ, એ પ્રતિવિધાનની વ્યાખ્યા જ છે. જોવા જાઓ તો બંને એક જ છે. હવે આપણે પ્રતિવિધાનના 3 નિયમોનું પાલન કેવી રીતે કરીશું, એટલે કે 3 નિયમો વિશેની માહિતી મેળવીએ. તો પહેલો નિયમ છે પદ અંગેનો નિયમ. હવે પદ અંગેના નિયમમાં પણ પ્રતિવિધાનની વ્યાખ્યા જ આવી જશે. પ્રતિવિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદમાં થતા ફેરફારને આપણે આકૃતિ દ્વારા સમજીએ તો તમારી બુકમાં જે આકૃતિ આપેલી છે, ઉપર આધાર વિધાન છે, નીચે પ્રતિવિધાન એટલે કે ફલિત વિધાન છે. તો આધાર વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ, ફલિત વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. હવે તમે જોઈ શકો છો કે ફલિત વિધાનના વિધેય પદના ઉપર એક આડી લીટી આપી છે. તો એ આડી લીટી શું છે? પૂર્ણ વિરોધી પદ. આ આકૃતિના આધારે આપણે આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને સ્થાને જ રાખવું. એટલે કે આધાર વિધાનનું જે ઉદ્દેશ્ય પદ છે એ ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ રાખવું. ઉદ્દેશ્ય પદમાં કોઈ પણ ફેરફાર કરવો નહીં, અહીંયા એમ કહ્યું છે. અને આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધીને ફલિત વિધાનમાં વિધેય પદને સ્થાને મૂકવું. એટલે કે આધાર વિધાનનું જે વિધેય પદ છે એ વિધેય પદનો પૂર્ણ વિરોધ કરીને ફલિત વિધાનમાં વિધેય પદને સ્થાને મૂકવામાં આવે છે. હવે ગુણ અંગેનો નિયમ. પ્રતિવિધાન કરતી વખતે આધાર વિધાનનો ગુણ બદલવો જોઈએ. આનો અર્થ એ કે જો આધાર વિધાન વિધાયક હોય તો ફલિત વિધાન નિષેધક રાખવું, અને આધાર વિધાન નિષેધક હોય તો ફલિત વિધાન વિધાયક રાખવું. એટલે કે આધાર વિધાન પાછળ છેલ્લે છે પ્રકારનું હોય તો ફલિત વિધાન પાછળ છેલ્લે નથી પ્રકારનું રાખવું. આધાર વિધાન પાછળ છેલ્લે નથી પ્રકારનું હોય તો ફલિત વિધાન પાછળ છેલ્લે છે પ્રકારનું રાખવું. નથીનું છે, છેનું નથી. હવે ત્રીજો નિયમ છે ઇયત્તા અંગેનો નિયમ. પ્રતિવિધાન કરતી વખતે ઇયત્તામાં ફેરફાર કરવો જરૂરી નથી. ઇયત્તા એટલે કે જે પહેલું છે તે. આધાર વિધાન જો સર્વદેશી હોય તો ફલિત વિધાન સર્વદેશી રાખવું, અને આધાર વિધાન જો એકદેશી હોય તો ફલિત વિધાન એકદેશી રાખવું. આ શું કહેવા માગે છે? ઇયત્તામાં ફેરફાર કરવો નહીં. ઇયત્તામાં ફેરફાર નહીં કરીએ તો આપણને એના ઉપરથી પ્રતિવિધાન મળી જશે. હવે આપણે નિરુપાધિક વિધાનના 4 પ્રકારોને આધારે પ્રતિવિધાન મેળવીશું. 4 પ્રકારો યાદ છે વિદ્યાર્થી મિત્રો? સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચક. એટલે કે હા, ના, હ અને ન. હવે આપણે આપેલું વિધાન છે એને આધાર વિધાન કહીશું, અને પ્રતિવિધાન છે એને માટે કરીને ફલિત વિધાન કહીશું. તો અહીંયા આપેલું વિધાન અને તેનું પ્રતિવિધાન. આપેલું વિધાન આપણે સર્વદેશી વિધિવાચક વિધાન બનાવવાનું, એટલે કે હા પ્રકારનું બનાવવાનું. હા પ્રકારનું બનાવીશું તો કયું બનશે? સર્વ છે. તો ઉદાહરણ તમારી ચોપડીમાં આપેલું છે. સર્વ સંતો સદાચારી વ્યક્તિઓ છે, એ હા વિધાન કહેવાય.
હવે 3 નિયમને આધારે આપણે આમાં જોઈશું. અહીંયા પહેલા નિયમ પ્રમાણે એટલે કે પદ અંગેના નિયમ પ્રમાણે વિધેય પદનો પૂર્ણ વિરોધ કરીશું. સદાચારીનું અસદાચારી વ્યક્તિ. ગુણ અંગેના નિયમ પ્રમાણે ગુણ બદલવાનો છે. અહીંયા આપેલું વિધાન છે પ્રકારનું છે તો તેનું પ્રતિવિધાન એટલે કે ફલિત વિધાન નથી પ્રકારનું થશે. હવે અહીંયા ઇયતા અંગેના નિયમમાં એમ કહ્યું છે કે આધાર વિધાન સર્વદેશી હોય તો ફલિત વિધાન સર્વદેશી રાખવું. એટલે કે આપેલું વિધાન સર્વ પ્રકારનું છે તો પ્રતિવિધાન કોઈ પણ એ સર્વ પ્રકારનું જ કહેવાય, કહી શકાય સર્વ પ્રકારનું છે એમ. અને અહીંયા મેં ઉદાહરણ આપેલું છે. સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે, કોઈ પણ માણસ અમર વ્યક્તિ નથી. મરણશીલનું અમર, છેનું નથી, સર્વને કોઈ પણ. તો આપણે આમાં કહી શકીએ હાનું પ્રતિવિધાન શું થાય? ના. પરીક્ષામાં આ ચારે ચારના પ્રતિવિધાનમાંથી કોઈ પણ એક પ્રતિવિધાન પૂછાય તો તમને આવડતું હોવું જોઈએ. લગભગ આની અંદર તમે જોવા જશો તો યાદ રાખવા માટેની ટૂંકી ચાવી વિરોધી શબ્દો છે. હાનું ના, નાનું હા, હનું ન, નનું હ. તો પહેલું આપણે જોયું હાનું થાય પ્રતિવિધાન ના. હવે આપણે પ્રકાર નંબર 2 સર્વદેશી નિષેધવાચક વિધાન. સર્વદેશી નિષેધવાચક વિધાન હોય તો ઉદાહરણ કયા પ્રકારનું આવશે? ના પ્રકારનું. કોઈ પણ યોગી પુરુષ રોગી વ્યક્તિ નથી. હવે આપણે અહીંયા શું કરીશું? પૂર્ણ વિરોધ કરીશું વિધેય પદનો. અહીંયા ગુણ નથી તો આપણે પાછળ છે લખીશું. આગળ ઇયતા કોઈ પણ હોય તો અહીંયા સર્વ લખીશું. એટલે કે અહીંયા ઉદાહરણ આપીશું. સર્વ યોગી પુરુષો અરોગી વ્યક્તિઓ છે. હવે જે આગળનો પ્રકાર જોયો એમાં રૂપની વાત કરી છે કે સર્વ ઊભી છે. અહીંયા કહી શકીએ એમાં આગળના પ્રકારમાં કોઈ પણ ઊભી નથી. જ્યારે અહીંયા કહી શકીએ કોઈ પણ ઊભી નથી, સર્વ ઊભી છે. એ પહેલા જ પ્રકારનું અહીંયા વિરોધી જોવા મળે છે. અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે. કોઈ પણ શિક્ષકો અશિક્ષિત નથી તો અશિક્ષિતનો પૂર્ણ વિરોધી થાય શિક્ષિત. નથીનો પૂર્ણ વિરોધ થાય છે. કોઈ પણ અને સર્વ ઇયતાના સ્થાનમાં ફેરફાર કર્યો નથી તો એનું પ્રતિવિધાન છે સર્વ શિક્ષકો શિક્ષિત વ્યક્તિ છે. હવે પ્રકાર નંબર 3 એકદેશી વિધિવાચક એટલે કે હ પ્રકારનું વિધાન. તમારી ચોપડીમાં આપેલું વિધાન છે કેટલીક ગૃહિણીઓ વ્યવહારુ વ્યક્તિઓ છે, પ્રતિવિધાન થાય છે. કેટલીક ગૃહિણીઓ અવ્યવહારુ વ્યક્તિ નથી. બંનેનો અર્થ એક. વ્યવહારુનું પૂર્ણ વિરોધ થાય અવ્યવહારુ. છેનું થાય નથી, કેટલાકનું થાય કેટલાક. હવે આપણે આમાં રૂપ જોઈએ તે પહેલાં મેં ઉદાહરણ આપેલું છે તે જોઈ લઈએ. કેટલાક ફળો ખાટા છે, કેટલાક ફળો મીઠા નથી. ખાટાનું પૂર્ણ વિરોધ થાય મીઠા, છેનું થાય નથી. આગળ ઇયતામાં ફેરફાર કર્યો નથી કેટલાકનું કેટલાક. અને રૂપ છે કેટલાક ઊભી છે અને કેટલાક ઊભી નથી. આ રૂપ એ વાસ્તવિક દ્રષ્ટાંત ઉપરથી જ લખી શકાય. હવે પ્રકાર નંબર 4 એકદેશી નિષેધવાચક. પ્રકાર આવશે વિધાનનો ન. કેટલાક નથી તે ઉદાહરણ આપવાનું. કેટલાક યુવાનો નાસ્તિક વ્યક્તિઓ નથી. નાસ્તિકનું પૂર્ણ વિરોધી થાય
અનાસ્તિક એટલે કે અહીંયા ઉદાહરણ આપેલું છે કેટલાક યુવાનો અનાસ્તિક વ્યક્તિઓ નથી. નાસ્તિકનું અનાસ્તિક, નથીનું છે કેટલાકનું કેટલાક. તો રૂપ લખીએ તે પહેલાં ઉદાહરણ જોઈએ. કેટલાક નોકરો પ્રામાણિક નથી અને કેટલાક નોકરો અપ્રામાણિક છે. તો બંનેનો અર્થ એક જ થાય. અને રૂપ કેટલાક ઉવી નથી અને કેટલાક ઉવી છે એ રૂપ કહેવામાં આવે છે. તો આ ચારે ચાર પ્રકારો કોના પડ્યા? નિરુપાધિક વિધાનના. સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચક. અહીંયા આપણે જોઈએ તો નાનું પ્રતિવિધાન થાય હા, હનું પ્રતિવિધાન થાય ન અને નનું પ્રતિવિધાન થાય હ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ઉદાહરણ બનાવતા આવડતા નથી પદ, ઇયતા અને ગુણને આધારે, તો તમારે શું કરવાનું? ટૂંકી ચાવી યાદ કરી લેવાની. વિરોધી શબ્દો યાદ કરી દેવાના. હાનું પ્રતિવિધાન ના, નાનું હા, હનું ન, નનું હ. તો આ ચાર વિરોધી શબ્દો યાદ કરી દેવાના. હાનું પ્રતિવિધાન થાય ના, તો આપેલું વિધાન સર્વ છે પ્રકારનું અને તેનું પ્રતિવિધાન કોઈ પણ નથી પ્રકારનું બનાવવાનું. હવે નાનું હા, આપેલું વિધાન નથી પ્રકારનું બનાવવાનું અને એનું વિરોધી વિધાન છે પ્રકારનું બનાવવાનું. હવે હનું ન એટલે કે કેટલાક છેનું કેટલાક નથી એ વિરોધી વિધાન બનાવવાનું. હવે છેલ્લો પ્રકાર છે નનું હ, આપેલું વિધાન ન પ્રકારનું બનાવવાનું અને એનું વિરોધી વિધાન અહીંયા હ પ્રકારનું બનાવવાનું. તો અહીંયા વિરોધી શબ્દો ઉપરથી પણ તમે ઉદાહરણ બનાવી શકશો. અહીંયા એક કોષ્ટક આપેલો છે. ઉહાવી એનું વિરોધી થાય ઉનાવી. ઉનાવી એનું વિરોધી થાય ઉહાવી. ઉનવી એનો વિરોધી થાય ઉહવી એનો વિરોધી થાય ઉનવી. ઉનવી એનો વિરોધી થાય ઉહવી. તો આ ચારે ચાર આપેલું વિધાન છે અને એનું પ્રતિવિધાન કહેવાય. વિરોધી એટલે પ્રતિવિધાન, પ્રતિવિધાન કહેવામાં આવે છે. તો આ રીતે તમારે સામ્યાર્થી અનુમાનની વ્યાખ્યા અને તેનું ઉદાહરણ અને 7 પ્રકારોના નામ તૈયાર કરવાના, પ્રતિવિધાનની વ્યાખ્યા, પ્રતિવિધાનના નિયમોની વ્યાખ્યા અને પ્રતિવિધાનના ઉદાહરણો એ તમારે તૈયાર કરવાના.